વાવના બાલુંત્રી ખાતે આશાપુરા માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. વાવ તાલુકાના બાલુંત્રી ખાતે રાજપૂત ચૌહાણ પરિવારના કુલદેવી શ્રી રાજરાજેશ્વરી આશાપુરા માતાજીનો 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિક્રમ સંવત 2080ના પોષ સુદ છઠને મંગળવાર તારીખ 16/1/2024ના રોજ પાશ્ચિત કર્મ, પંચાંગ કર્મ, મંડપ પ્રવેશ, ગણપતિ આદિ સ્થાપિત દેવોનું પૂજન, ગ્રહ શાંતિ, હોમ કુટેર, સાય આરતી, પ્રસાદ કરવામાં આવ્યો હતો. જ્યારે મંગળકારી દ્વિતીય વિક્રમ સંવત 2080ના પોષ સુદ 7 બુધવાર તારીખ 17/1/2024ના રોજ પ્રાતઃ પૂજન શોભાયાત્રા સવારે 8 કલાકે, મૂર્તિ સામૈયું, જલયાત્રા, મૂર્તિ સ્નાન વિધિ, મૂર્તિ ન્યાસ, ધન્યાવાસ, મહારૂપન પ્રયોગ, વેદાંત હોમ, સાંય પૂજન, આરતી પ્રસાદ, સયાધિવાસ કરવામાં આવ્યું હતું. જ્યારે મંગળકારી તૃતીય દિવસે સંવત 2080ના પોષ સુદ 8મ ગુરુવાર તારીખ 18/1/2024ના રોજ પ્રાતઃ પૂજન, વાસ્તુયજ્ઞ, સહસ્ત્રાચાર્ય પૂજા, પ્રાણ પ્રતિષ્ઠાનો સમય સવારે 12 થી 12:39 કરવામાં આવી હતી. જ્યારે સ્થાપિત દેવતાનો હોમ, પૂર્ણાહુતિ, થાળ, મહાઆરતી કરવામાં આવી હતી. જ્યારે ભજન સંધ્યા સંવત 2080ના પોષ સુદ 7મ બુધવાર તારીખ 17/1/2024ના રોજ રાત્રે 9 કલાકે કરવામાં આવી હતી. આ પ્રસંગે પરમ પૂજ્ય મહંત અંકિતપુરી બાપુ ભાપી મઠ તથા પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પધારી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. જ્યારે અંકિતપુરી બાપુનું ફુલહાર, આશાપુરા માતાજીનો ફોટો તથા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. અને ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતનું ફુલહાર, આશાપુરા માતાજીનો ફોટો તથા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજપૂત ચૌહાણ પરિવારના તમામ સગા સંબંધીઓ તથા બાલુંત્રી ગામ તથા આજુબાજુથી આવેલ ગામના લોકો પધારી શોભાયાત્રા વધારી હતી. અને યજ્ઞના આચાર્ય પંડિત વિષ્ણુપ્રસાદ એમ ત્રિવેદી તથા કર્મ આચાર્ય શાસ્ત્રી નીરવકુમાર જે દવે તરફથી સર્વને આશીર્વાદ આપી ધન્યતા પ્રાપ્ત કરી હતી. રિપોર્ટર જાક્ષ ગુજરાત ન્યૂઝ ચેનલ સાથે રમેશ ગિરી ગોસ્વામી, બ્યુરો ચીફ, બનાસકાંઠા.